હેલો જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? ચલો 3:30 થઈ ગયા છે, અમે ચાય પણ પી લીધી છે અને આજે અમારે બનાવવાના છે બર્ગર. તો અહીંયા બર્ગર માટે પાઉં બર્ગરના જે બનાવે ને તે લાવી દીધા છે. આમાં તો બધી બિલ્ડર્સ ને બધું છે. ચાલો જોઈએ ઉપર છોકરીઓ શું કરે છે. જો મારો લીમડાનો પ્લાન્ટ મસ્ત ગ્રો થવા મળ્યો છે. પાણી પીવડાવવાનો ટાઈમ થઈ ગયો છે, ચાલો પીવડાવી દઉં. મસ્ત લીમડાનું બહુ કોરું થઈ ગયું હતું, પાણી પીવડાવી દઉં. અહીંયા તો આપણે ઇન્ડિયામાં તો એવરી ડે લીમડાનું પાણી પીવડાવવું પડે. અહીંયા ઘરમાં રાખવાનું હોય ને એટલે એવરી ડે ના પીવડાવવું પડે, પણ મને એવું લાગે જ્યારે કોરું છે ત્યારે ફૂલ પીવડાવી દઉં. નીચે જ્યારે આમ પાણી પડવા મળે ને ત્યાં સુધી, પછી 2 વીક તો નહીં જ પીવડાવું. કારણ કે બહુ પાણી પીવડાવીએ ને તો રૂટ્સ બધા ખોવાઈ જાય. પછી હવે આજે મારે સિલેક્ટ કરવાની છે ચણિયા ચોળી. ક્યાં જવાનું છે આગળ જોતા રહેજો એટલે તમને ખબર પડે કે કાલે મારે ચણિયા ચોળી કઈ જગ્યાએ પહેરવાની છે, શું કામ પહેરવાની છે. નોર્મલી અમે લોકો સાડી પહેરતા હોય કંઈ પ્રસંગ હોય તો, પણ કાલે ચણિયા ચોળી પહેરવાની છે એટલે ચણિયા ચોળી સિલેક્ટ કરવાની છે. તમે કોઈ ઇન્ડિયાની બહાર રહેતા હો અને લીમડો રાખો છો તો કોમેન્ટ કરજો, અને તમે કેવી રીતે લુક આફ્ટર કરો છો એ પણ કોમેન્ટ કરજો. જો પાણી પડવા મળ્યું છે એટલે હવે આને થોડી વાર રહેવા દઈશ આમ. અને ક્યારેક આની અંદર હું છે ને આપણે ભાત ધોઈએ ને એ ભાતનું પાણી પણ અંદર નાખું છું. કારણ કે એક છે આવું કરી પત્તાના પ્લાન્ટનું ગ્રુપ, એની અંદર બધાએ બહુ સજેશન કર્યું હોય કે તમે જ્યારે રાઈસ વોશ કરો એનું જે પાણી હોય એ અંદર તમે નાખી શકો. એટલે એ મેં 2 વખત જ નાખ્યું છે. અને લાસ્ટ યર ફૂલ જ્યારે સમર હોય ને ત્યારે વિન્ટરમાં તો પછી હું બિલકુલ એને પાણી પીવડાવતી જ નથી, કારણ કે વિન્ટરમાં એમ બી બહુ પાણી જરૂર જ ના પડે. એટલે ક્યારેક જ ઉપર છંટકોરું, બાકી લગભગ નવેમ્બરથી લઈને ફેબ્રુઆરી એન્ડ સુધી હું પાણી ના પીવડાવું. પણ બધા પાંદડા બી બિચારા ખરી ગયા, બધા નવા આવ્યા છે. ચાલો જો હવે પાણી બધું નીકળી ગયું છે એટલે પાછું ઉપર જગ્યાએ મૂકી આવીશ. એક મેં પસંદ કર્યા છે, હમણાં બીજા પહેરીને બતાવું કે કયા. ફોટો પાડતી યાશું? યાશુ તને કયો ગમે, પિંક કે ગ્રીન? પિંક. પિંક, ઓકે. ચલો યાશીબેન કે નહીં આજમાં પહેરવાનું છે. હા બોલ જલ્દી. Wear it if you like it. તું મને આઈડિયા નો આપે? I gave you an idea, the pink one. પિંક. આ પ્રોપર ઓલી આપણે ગોપી પહેરે ને, કાનાની ગોપી પહેરે ને એવા કોટનના ચણિયા ચોળી છે. કાપડ સેટ તને ગમે છે શ્રેયા? મિની તને ગમે છે? હે હવે ફાઇનલ કહી દે યાશુ, કઈ પહેરે બોલ? યલો, ઓકે. અને જો મિની અને યાશી જાય છે વોકી વોકી. ચાલો તાર લીસ કોણ પહેરશે? ચાલ લે પકડ, મમ્મા લીસ આપે. આ પણ મિની ક્યાં હાથથી ઉઠી ગઈ છે, એને ઉતાવળે જેટલી બધી હોય તો પછી હું શું કરું? રાઉન્ડ ન કરતી, ઓકે યાશુ? યુટર્ન કરીને પાછી આવશે. ચાલો ચાલો જુઓ તો 2-3 ચણિયા ચોળીની ટ્રાયલ કર્યા પછી આ યલો ચણિયા ચોળી ફાઇનલ કરી છે. અને એની જોડે મને આજે આ પોટલી મળી ગઈ છે મેચિંગની. તો હવે લેટ સી પોટલી લઉં કે ના લઉં, કારણ કે આમ હાથમાં લટકાવી પડે ને એટલે મને થોડી ઓછી ગમે. પર્સ હોય તો સાઈડમાં લગાવેલું રહે. અને અહીંયા યાશી એનું હોમવર્ક કરવા બેસી ગઈ છે. તો ચાલો આપણે ચણિયા ચોળી ફાઇનલી સિલેક્ટ થઈ ગયા છે. હજી હું કેના માટે મેં રેડી કર્યા છે, કઈ જગ્યા ઉપર જવા માટે શું છે, એટલે એવું હું તમને આગળ કહીશ. ચાલો તો હવે કંઈક ખાવાનું કરીએ. ખાવામાં એવું છે આજે મારે કાલનું જે મેં સિંગોડાના લોટનું જે બેટર હતું ને એ પડ્યું છે, તો મને એવું વિચાર આવે છે કારણ કે છોકરીઓને તો બર્ગર ખાવું છે એટલે એ લોકો તો બર્ગર બનાવવાના છે. યાશીએ તો ઓલરેડી બનાવીને ખાઈ લીધું છે, જો કે હું ખુલ્લું મૂકી દીધું છે. તો આ બેટર પડ્યું છે એટલે એની અંદર હું વિચારું છું કે બધું નાખી દઉં, આપણે બધા વેજીટેબલ્સ અને ઉત્પમ જેવું બનાવી નાખું. ચાલો તો ફટાફટ બનાવી દઈએ. ક્રિશુ ક્યુટ લાગે છે, કદાચ એને આવડતો હોત તો મને આટલો ક્યુટ ન લાગે. યાશીન કહેતી હોય તો ચામુ કીધું તો પણ નહોતું કર્યું.
નેક્સ્ટ ટાઈમ વિન કરજે રેડી, થોડું બટર પોલિશ કરીને. મારી આશીન છે ને આવડે છે પણ કરવો નથી હોતો, કારણ કે ચારમી જ્યારે પ્રેક્ટિસ કરતી હતી ને ત્યારે એની જોડે જોડે એને હેલ્પ કરાવતી હતી. આઈ મીન એની જોડે શું કહે કંપની બનતી હતી ચારમીની, પણ એને પબ્લિક વચ્ચે નથી કરવું, એવું છે અમારી આશીન કામકાજ. હે ને મીનુ, દીદીને કહેતી હોય તો બોલ. જો તારે મને શું કરી દેવાનું છે અત્યારે બોલ. પછી એટલે તું બોલ, હમણાં બોલતી હતી ને હું બોલ ને, દાંત કાઢતી બોલ, મારો દીકરો બોલ આવ્યો. હું કેટલી લકી છું. શેની માટે? મહેંદી આર્ટિસ્ટ મળી ગઈ, હા નેલ ટેક મળી ગઈ, હા પોતાનો પલિપ કરવા વાળી મળી ગઈ, હમ. ડાન્સર મળી ગઈ, પછી શેફ મળી ગઈ, સાચી વાત છે. ક્લીનર પણ મળી ગઈ. ક્લીનર નો કહે, મારી હેલ્પર કહેવાય ને તું મારી. પણ ક્લીન તો હું જ કરું છું ને. પણ તું મારી હેલ્પર કહેવાય ને, ક્લીનર ના કહે. તે મને છેલ્લે હેલ્પ ક્યારે કરી તું? તું મારી હેલ્પર છું એમ કહું છું. મેં મને જાતે કરું છું એકચ્યુઅલી ઓકે, એટલે મારી તો હેલ્પ થાય ને, તું વાસણ ધોઈને મૂકી દે કે રાંધી દે કે કિચન ક્લીન કરી દે એમ કહું છું. છોકરીઓ હોય તો એટલો તો ફેર પડે જ ને મમ્માને, કે ન પડે? તો પછી જામાં દીકરો જા, તારું બર્ગર જો. તો નેલ્સ કરવાના છે હે? જા દીદી કરી દે નેલ્સ. ચામી લેતો કરતો યાશી મિનીને આપો. જાઓ જાઓ, જા દીદી કરી દે નેલ્સ કરી દે, જા જા. હારો લાગશે ને, ચાબી કાઢ્યો તો છે. જોઈ લે. ચણિયા ચોળી મેચિંગ ન કરી આપણે, નોર્મલ છે ને એટલે કે નહીં. ચાલ તું જો તો નો તો મરું એમાંથી એક તો પછી આ પિંક જ કરી દે ને મને, તો મારે મેચિંગ થઈ જાય. આ પગ જો. પગ કોણ જોવાના છે? હું ન જોતી હો, કોઈ ન જોવે તો કાંઈ નહીં, હું ન જોતી હો મારા પગ. આ તો આ જેલ છે બેટા, નોર્મલ કરે કે તું ઓલું કરે છે? જેમ કરું એમ. આ કરી દે, આ કર તો ખબર પડે. એક તૂટી ગયો એટલે મને જેલની ઓછી ઈચ્છા થાય છે. આ ઓકે, આ કરી દે. ચટણી યુઝ. ચારમી બનાવે છે બર્ગર. તો હવે થોડુંક હવે એનામાંથી ટ્રાય કરીશ. એકચ્યુઅલી મારે ખાવું નહોતું, પણ હવે ચારમી બેન બનાવે છે એટલે ખાવું પડે. કાં ચાલું ટેસ્ટી હોય ને, કાંઈ જરૂર નથી. તો ન ખાવ હે? ખાવું હોય તો ખાઓ. એટલે હા, એટલે અરે કે આ મમ્મી ખા ને, હું બનાવું છું એટલે તમને કેવી મજા આવે. ના સોરી, તો બહુ મજા કરી દીધી આજે. લે યાશુને હું મજા કરી લીધી. તો પછી ખાલું ચાલો. જો બર્ગર માટે ટિક્કી ઓલરેડી એર ફ્રાયરમાં શેકી નાખી છે. ગ્રીન ચટણી છે, મારામાં ગ્રીન ચટણી ન હાલ લાગે. ચામું બર્ગર દાબેલીમાં સારી લાગે ગ્રીન ચટણી. સારું લાગે? ઓકે સારું, વાંધો નહીં. ચાલો બનાવો તો બર્ગર પછી. ચાલો જુઓ, તો અહીંયા મેં ઉત્તપમ શું કહે લોઢીની અંદર પાથરી દીધું છે ચડવા માટે. તો અંદર મેં સોજી પણ થોડીક નાખી છે અને બધા જ વેજીટેબલ્સ નાખ્યા છે, ને આપણે લીલી મેથી પણ નાખી છે, ને અંદર ખાલી મીઠું, લીલું મરચું અને લીંબુ એટલી જ વસ્તુ નાખી છે. પણ બાકી તમારે કંઈ બીજું કંઈ એડિટિંગ કરવું હોય તો તમે કરી શકો. હમણાં આની ઉપર મારી પાસે ગ્રીન ચટણી છે થોડી અને કેચઅપ, બે વસ્તુ લગાવીશ. તો આવી રીતે કોઈને એમ લાઈક શું કહે કે ઘઉં મેંદો ને સોજી ને બધું બહુ ના ખાવ હોય તો તમે આમાંથી બનાવી શકો. પણ સોજી તો મેંદા કરતાં સોજી સારી કહેવાય એની વે. તો કોઈને ક્યારેક ચોખા ન ખાવા હોય તો તમે આ રીતે બનાવી શકો. મેં પણ ફર્સ્ટ ટાઈમ બનાવ્યું છે. મેં શું કહે મારી એક ફ્રેન્ડ છે ને એણે બનાવ્યું હતું, એટલે એ કારણ કે આવી રીતે સ્વામિનારાયણ છે તો કંઈકનું કંઈક 11 હોય ત્યારે નવું બનાવતી હોય, એટલે એવું થયું કે મને એવું થયું કે ચાલ આજે હું પણ, મારી પાસે એમ ઓલરેડી બેટર પડ્યું હતું અને મને શું કહે બે કીધું એમ બર્ગર નહોતું ખાવું એટલે થોડુંક હેલ્ધી એમ. ચાલો તમારે બની જાય પછી બતાવું. મસ્ત હેલ્ધી ઉત્તપમ થઈ ગયું છે રેડી. અને તમે આવી રીતે સિંગોડાના લોટમાંથી કંઈ આવી ફરાળી વાનગી કે બીજી કંઈ બનાવો છો કે નહીં પ્લીઝ કોમેન્ટ કરજો. પણ આઈ એમ શ્યોર કે આનું અપ્પમ તો ડેફિનેટલી થતું જ હશે, બધું વેજીટેબલ્સ નાખીને આપણે જેમ સોજીના અને અડદના ને બનાવીએ ને એવી રીતે, એમ ઇડલીના બેટર નાખીને એવી રીતે. અને હા, જો મેં ચણિયાચોળી એટલે રેડી કરી છે કે કાલે અમારે જવાનું છે મનોરથમાં. અમારે એક ફ્રેન્ડ છે એમના ઘરે છે તો ત્યાં જવાનું છે. તો ત્યાં ચણિયાચોળી પહેરવાની છે, પણ લગ્નના ચણિયાચોળી નથી પહેરવાના અને ગરબાના નથી પહેરવાના.
મિડલ હોય ને એવા પહેરવાના છે, એટલે મેં યલો ચૂઝ કર્યા ને એની યાશીએ પણ યલો જ કીધા છે તો યલો ચૂઝ કર્યા. અને બીજું કે અહીંયા અમે ક્યારેય ગયા નથી, ફર્સ્ટ ટાઈમ જવાના છે, એટલે હું કહીશ કે તમારી સાથે શેર કરીશ પછીના વ્લોગમાં કે કેવું હતું એમ. ઇન્ડિયા ગયેલી છું મારા મમ્મીના મામાના ઘરે અને મારા મામાના ઘરે, 2 વખત મેં મનોરથમાં આઈ જોયા છે. સવારથી ચાલુ થાય તો બીજે દિવસે સવાર સુધી હોય ને આખી રાત ઢાઢી લીલા પણ રમાય. અહીંયા ઢાઢી લીલાને એવું નથી, સવારે 11થી લઈને બપોરે આઈ થિંક 1:30 વાગ્યા સુધી પ્રોગ્રામ છે, એટલે કે બાવાશ્રી આવે, પછી આપણે લોટી ઉત્સવ કરીએ અને પ્રવચન હશે, એવું બધું હશે. એ ઇન્ડિયામાં જે હોય ને તો બહુ મોટા પાયે હોય, અહીંયા આઈ થિંક સેવા પૂજા ને એવું બધું જ છે. એટલે લેટ્સ સી, હું નેક્સ્ટ વિડીયોમાં તમારી સાથે શેર કરીશ. અને હા જો તમે બધા સરસ કોમેન્ટ કરો છો, આગલા વિડીયોમાં પંક્તિને સગાઈવાળો વિડીયો હતો એમાં પણ બધાએ સરસ કોમેન્ટ કરી હતી, તો આટલી સરસ કોમેન્ટ કરતા રહેજો અને તમારા બધાની સરસ કોમેન્ટ માટે થેન્ક યુ. ચાલો આપણે મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. ચાલો, જય શ્રી કૃષ્ણ.